ઇન્ડિયામાં કોઈ બી રિયલ એસ્ટેટ ડેવલપર્સે આ ઇનિશિયેટિવ નહીં કર્યું કે જ્યાં રિયલ એસ્ટેટ ફર્મ કોઈ કોડેથોન કન્ડક્ટ કરાવી રહી છે. The theme is build the future of real estate. યુઆઈ યુએક્સ થઈને બધી જ વસ્તુ કેવી રીતે ફંક્શન કરે છે, કેવી રીતે યુઆઈ યુએક્સ થાય, શું થાય. કદાચ કોડિંગ કરું ને તમારી જોડે કદાચ હું બેસું તો મને 36 કલાકમાં થોડુંક તો આવડી જ જશે. આ જર્ની છે અમારી. બહુ બધી એજન્સીઓએ કામ કર્યું, પણ વારે ઘડી અમારો ટાઈમ કમ્યુનિકેશનમાં બહુ જતો હતો. Chitrakbhai and their team is doing amazing work with their real estate OS. That is amazing. बहुत ही अच्छा एक्सपीरियंस है. मतलब यहाँ आकर इतने सारे टीम्स एंड द एक्सपीरियंसेस रिलेटेड टू द रियल एस्टेट एंड द प्रॉब्लम स्टेटमेंट्स वी हैव. અહીંયા અત્યારે સમથિંગ લાઈક 12 વાગી ગયા છે આજના, અને અત્યારે જસ્ટ અમે મ્યુઝિકલ પણ આર્ટી પતાવીને આવ્યા છે, અને જસ્ટ હવે અહીંયા માહોલ જે બની રહ્યો છે અત્યારે કામ કરવાનો જે માહોલ અત્યારે મેં જોઈ રહ્યો છું, બહુ જ સુપર બની રહ્યો છે. It's almost 3 and we just completed our review tour right now. Well, the mentors are amazing and they gave so much input with proper guidance to our whole team. આજે ઇવેન્ટ હતી એમાં એક બહુ મોટું રિવોલ્યુશનરી ઓપરેટિંગ સિસ્ટમ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી માટે લાવવામાં આવ્યું હતું, જેને ROS કહેવાય છે. બહુ સરસ વસ્તુ લાગે છે કે અમે અમદાવાદના અને ગુજરાતના આ ફર્સ્ટ રિયલ એસ્ટેટ કોડેથોનનો પાર્ટ છીએ, અને વી એન્જોયડ થોરલી ઓલ ધીસ 3 days. સો લાઈક અમે લોકો 36 અવર્સની કોડેથોન અટેન્ડ કરી. લાઈક 36 અવર્સમાં અમને જે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ અસાઇન થયું હતું એના ઉપર અમારા એન્ટાયર ટીમે વર્ક કર્યું. સો અત્યારે ફાઇનલ ટાઈમ છે કે લાઈક જજીસ આવશે, ચિત્રાક્ષર આવશે એન્ડ લાઈક જે એની ટીમ આવશે એને લાઈક અમારે મારું ફાઇનલ વર્ક શો કરવાનું છે. તમારા વિઝન કદાચ એવું લાગે કે જો બધા ભેગા થઈને એક જગ્યા પર આવી જઈએ, કદાચ ફરી કોઈ રાઉન્ડ પર એક કોમ્પિટિશનમાં નહીં પણ એક ડિરેક્શનમાં બધા કામ કરીએ તો આ કદાચ વિઝન જે 5 વર્ષ પછીનું હોય એ કદાચ 2 વર્ષમાં કે 1 વર્ષમાં પૂરું થઈ જાય. વી હેવન્ટ એક્સપેક્ટેડ કે સવારે 7 વાગે બી કોઈ કોડ પર કરતું હશે ને રાત્રે સવારે 5 વાગે પણ કોઈ કોડિંગ કરતું હશે. સો 70-80% ઓફ યુ આર એક્ટિવલી પાર્ટિસિપેટિંગ ધીસ. કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ. અમે લોકોએ જસ્ટ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ જ આપ્યા હતા તમે લોકોને, બટ બિયોન્ડ ધ બાઉન્ડરીઝ ક્લોઝ કરીને કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને તમે લોકોએ જે થોટ પ્રોસેસથી લાસ્ટ 36 અવર્સમાં જે તમે પ્રેઝન્ટ કર્યું છે ઇટ્સ અનબિલિવેબલ.